लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। આપણે મસ્ત મજાને આપણે ચા પી લે, ચા પીને પછી આપણે જવાનું છે ટાંકો ભરવા. ફાકી લઈ આવ્યા હવે હે ને, ફાકી બનાવીને એને ખવડાવી દઉં. મારે તો કાંઈ વ્યસન નથી બરાબર, એને ખવડાવી દઉં પછી અમે જાય નીકળી. આ જે ટાંકો પડ્યો ને અહીંયા સામે હોટલે ચા પાણી પીધા. આજે હોટલે આપણે જીવા મૂકવાની છે. ફાઇનલી મિત્રો ફાટિયા પૂગી ગયા ને, અહીંયા ફાટિયા પૂગ્યા હતા અહીંયા ફાટક પડી ગઈ. આ ફાટક પડી ગઈ જીવામાં. એક તો આપણે રોગું ઉતાંબર હે ફૂલ. અરે અરે અમારે અહીંયા ડીઝલ પેટ્રોલ હવે ખાલી થવા આવ્યું ને શું કહે ફાટક પડી ગયો અહીંયા. હજી વાર લાગી એમાં. ટાંકો જા રહ્યો આપણો. હવે એટલે અડધી કલાક લાગીએ જીવામાં કે અડધી કલાક બાકી. ટ્રેન આવે પછી જાય અમે નીકળી શકીએ. લાઈન લઈ ગઈ જતા વાં હતી, ટ્રાફિક ફૂલ થઈ ગઈ. આવો ટ્રેન વાથી આવે હવે દેખાણી ખરી જરા જરા. આ તો ઓલી હે ડબ્બો ગાડી હે, આ ઓલી નથી. લેગિન છે લેગિન. હાલા લાઈન કે જલ્દી નીકળીને કે મોડું થાય. જતા લાઈન લાગી હવાના પોરમાં. હજી પાછળ આની પાછળ જ લાઈન લઈ ગઈ. આ તો હે લે હેન્તે પીકે અહીંયા જો પાછળ જતા અહીંયા લાઈન લઈ ગઈ. ડબ્બા ગાડી હે ડબ્બા ગાડી. આમાં શું ભર્યું હે અટાણા? ખાલી ટાબુ ખાલી ડબ્બા કે કઈ હે કઈ માલ ખાલી કરીને આપ્યો. તે કોઈ ને તો એમાં સોડા કા આ તો ખાલી હે જો ઓલા. હવે જી આમ હામ જી આવીએ ને હામ આવીએ આમાં એ ઓલો કઈ નિયમ નથી. અહીંયાથી યાર ફાટક ખુલ્યો એટલે સામે વાળા આમ નીકળીએ ને અમે આમથી નીકળીએ એટલે બે હામાં ભટકાઈ રહે. ને સિટીમાં અમુક ઠેકાણે નિયમ હોય કે આ સાઈડના પહેલાં નીકળી જાય ને પછી બીજી સાઈડના નીકળે. પણ અહીંયા એવું કાંઈ નથી. અહીંયા જોજો હમણાં ફાટક ખુલ્યો એટલે બધા હામાં ધણ ના છૂટ્યું હોય એમાં. ગૌચરામાં ધણ ના છૂટી એના જોજો આગળ કરો. અટાણા આપણે સમજાવે કંપની વાળા કે હાંકવી ને ગાડી. જો હા બરો કેમ કે નહીં આંબર જો કાળજી પૂરો રાખવા છે. કોઈ હો નાખતા વળી તમે સિગરેટ લઈ છે આમ ના લે. હવે તો કે પંખા બસ એક થાય ઓકી ટ્રાફિક થઈ ગયો. ફૂલ ટ્રાફિક કઈ ખુલ્લી ફાટક. ખુલ્લી ફાટક ખુલ્લી હાલો ચાવત છે જીવામાં માથે ચડાઈ ગયું. હવે કી મામા બધું થાય મીચડો જો ઓલા સામેથી ઓલી સાઈડ થી આવે ને અહીંયાથી આવ નીકળે બે હામાં ક્રોસિંગ થાય. ધણ ખીડ્યું ધણ. જોજે ભાઈ નિરાતે કે આને પણ એવી ક્યાં ઉતાંબર બોલો જરાક રહી ગયો ને કઈ આપણા ટાયરમાં આવી ગયા. હજી આને પાછળ ટ્રાફિક છે, લાઈન લઈ ગઈ. અહીંયા જો કંઈક નવી સોસાયટી બને કામ હાલે. વાતા બની ગઈ અહીંયા બને છે. ભાટિયા યાર વિકાસમાં છે અટાણે. સોસાયટી ને દુકાનો મલક બનવાનું ચાલુ જ છે અટાણે. હા ટ્રાફિક ક્લિયર થાય. ગઈ આમ દ્વારકાથી આમ આવી તો સીધી અહીંયા પાટિયા રેલવે સ્ટેશન. બ્રેક થઈ નથી નકર જાય ને બ્રેક થાય તો દેખાય પણ બ્રેક થઈ નથી. હજી લાઈન લઈ ગઈ જતા વાહે કેટલીક લાઈન છે અહીંયા દેખાતી નથી હવે.
ભાટિયા આપણે અંદર એન્ટર થઈ ગયા છે. હાલો ભાટિયામાં જ બહુ ટ્રાફિક નથી ને, લાઈન લઈ ગયો અહીંયા નીકળવાનો વારો ના આવે. આ ભાટિયાનો આપણે ગેટ છે મેન અંદર એન્ટર થવા અહીંયાનો છે બધો નજારો. મધુરમ બસ જાય. હાલો ભોગાત ભાટિયા ખંભાળિયા આપણે બેહારી લે પેસેન્જર, ચા પાણી ના થઈ જાય. યાદ ભાઈ નિરાતે મમરા ભરાઈ ના જાય ક્યાંક. આમ ભાટિયા બાયપાસ પૂકી ગયા ને આપણે મોટા પણ શોપ છે ફર્નિચર કોડિયા. હા ભાટિયા બાયપાસ. ઓહો નવો પંપ પડી ગયો અહીંયા પિલરમાં. અહીંયા લેડીઝ છે હું વાત. આ પંપ કઈ પડી ગયો કઈ ખબર ના પડી. 15 દીમાં હું વાત છે 15 દીમાં પંપ બનાવીને કરી એમાં લેડીઝ 2 પિલર રાખી દીધી. લેડીઝ 2 પિલર હોય એટલે અહીંયા ટ્રાફિક બહુ હોય. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. ઓકે મોજ ના. હાલો હાલો. તો લિયોન હોટલ આપણે અમેઝિંગ નવરાત્રીમાં અહીંયા આવ્યો હતો તો એ હોટલ છે. અટણ હાવ કોરું ગ્રાઉન્ડ પડે નકર અહીંયા ટ્રાફિક હતી જ. અહીંયા જો અહીંયા નવરાત્રીનો પ્રોગ્રામ અહીંયા કરવામાં આવ્યો. ફૂલ ટ્રાફિક હતી. આજુબાજુનો વાહનમાં ફૂલ લાઈન લઈ ગઈ, ફૂલ ટ્રાફિક. હમણાં કાલ લગ્નનો કંઈક પ્રસંગ હતો. હોટેલ શિવાની જસ્ટ હવે આપણે ખંભાળિયા લેન્ડ થઈ ગયા પ્લેન તરફ. હવે બ્રિજે જો અહીંયા બની ગયા. હવે કેવો હતો પહેલાં હાલો આપણે ઉતરી જાય આપણે સ્ટેશન. અહીંયા ખંભાળિયામાં એટલે ટ્રાફિક ફૂલ થઈ ગઈ એટલે ફાટક અટાણે પડવાની છે ને, પણ આ બધા ફાટક ખોલાવી. જો ઓલો ભાઈ બસમાં જોતી ભાગ્યો કે ફાટક ખોલાવી. ફાટક કરવી બંધ પણ બંધ નહીં થવા દે. આ વાહનવાળા બંધ નહીં થવા દે ફાટક. ફાટક ખુલવામાં વાર લાગે એટલે આપણે હવે હાલીને હોઈએ છીએ. એટલે કે ભાઈ ટ્રેન હવે અહીંયા સામેથી આવી આપણે હાલીને નીકળાય. હાલો આપણે તો નીકળી ગયા. અહીંયા હવે લાઈન લાગી છે, ક્રોસિંગ છે એટલે હવે થોડીક વાર લાગશે. ખંભાળિયાની અંદર આપણે એન્ટર થઈ ગયા. અહીંયા મિત્રો કંઈક બ્રિજની અંદર કંઈક ગ્લાસ બસ પડી હતી. અહીંયા બધી લાઈન લાગી જો પબ્લિકને ગ્લાસ મળી છે કોથરાની અંદર. એટલે અંદર બધા અહીંયા જો જોઈ છે, દેખાતું નથી પણ જોઈએ છે કંઈક ગ્લાસ બસ મળી છે. પબ્લિક અહીંયા ભેગી થઈ. આ છે આપણે ખંભાળિયાની માર્કેટ, બકાલા માર્કેટ ને અહીંયા બધું ટૂંકમાં જે કાંઈ પણ શોપિંગ માટે તમારે આવવું હોય તો અહીંયા આવવું પડે. જે કાંઈ પણ જોતું હોય મળી જાય. એની સોડા બહુ ફેમસ છે એટલે આપણે એક સોડા ટ્રાય કરી પછી પાન ખાઈને પછી નીકળી જાય. સોડા આપણી આવી ગઈ મસ્ત મજાની. તો ખંભાળી આવો ને તો અહીંયા આપણે શું નામ છે બાપા સીતારામને પાન ખાવા જરૂર આવજો. અહીંયાનું પાન જે બનાવે ને, હું હરખર અહીંયા ખંભાળી આવું ને તો અહીંયા પાન ખાવા આવું જ બાપા. શું છે મજામાં ને? તો મસ્ત મજાના 2 આપણે પાન લઈ લઈએ, એક ખાઈ નાખીને એક પાર્સલ કરી નાખીએ, એક થોડી વાર પછી ખાવું. અહીંયા આપણે 4 રસ્તા બાજુમાં જ છે. અહીંયા આગળ આવો એટલે ગમે તે આવો તો અહીંયા પાન ખાવા જરૂર. આને ખાલી બનાવટ જો તમે. તો મિત્રો હવે બસ ઘરે જવાની તૈયારી જ છે ને. હવે અત્યારે હું અહીંયા આવ્યો તો રાતે પેટ્રોલિયમમાં. હવે ટાંકો આપણે આવે છે તો હું આ કયું રોડે ઊભો હતો. હું પછી હું હાલો થોડુંક પાણી પી લે, હાથ મોટું ધોઈ લે, પછી ટાંકો આવે એટલે અમે આપણે ચડી જઈએ. તો હવે અહીંયા થોડીક વાર બેઠો. અહીંયાના લોકો જે પિલર હતા એના થોડીક ઓળખાણ મળે કઢાવી બેઠો. અહીંયા બેઠો. હવે ટાંકોમાંથી આવે તો હું વાટ જોઉં
આ હે એનો રાતે પેટ્રોલિયમ. આ ગાડી લઈને મિત્રો અત્યારે આમાં આવ્યા હતા. એક ગામનો મિત્ર પણ સાથે હતો. નર્સરીમાં આવે કંઈક રોપા બોપા લેવાના છે ને વાં ચા પાણી આપણે પી લીધું. ચા પાણી પી લીધું. હવે અહીંયા નર્સરીની અંદર જાય છે એ રોપા બોપા લેવાના છે તે લઈ લઈ તો જાય. હા, બધા પ્રકારના તમને રોપ મળી જાય. આ બધો ડુંગળીનો રોપા છે. કાંટો અહીંયા ભેગો જ રાખ્યો જોખો હાટું. હા ભાઈ, હા બધી જ પ્રકારના રોપ જોતા જ મળી જાય ને આપણે અહીંયા. હા હા, આપણે યુટ્યુબમાં નાખવા ભાઈનો રીંગણી મરચી જી જોતો એ મળી જાય. આ હળમતી આપણે રોડ કાંઠે જ છે અહીંયા નર્સરી. હળમત અને પાટી. હા, કેટલા આપણે કરવાનું છે કાંટો બતાવો છે અહીંયા. 5 કિલો થયો ને? 500 ગ્રામ. અહીંયા એવું લાગે 5 કિલો કરી દો પેક. પપ્પા આપણે એકદમ કમ્પ્લીટ લઈ લીધા. હવે બેસી જાય ગાડીની અંદર. के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे कर